હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન તેમાં એકમ 5 છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં પહેલાં જ આપણે જે છે તે ઓપ્શન સી આવશે. તેમના બાળપણનું નામ વર્તમાન હતું. બરાબર. ત્યાર પછી બીજા પ્રશ્નમાં આવશે એ અને બી બંને, એટલે કે જાગ્રત અને જ્ઞાની. ત્રીજામાં આવશે કે હસતા રહેવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. ચોથામાં પણ એ અને બી બંને, એટલે કે રાજગુરુ અને પુરવેલા. ત્યાર પછી પાંચમા પ્રશ્નમાં આવશે વૈશાખી પૂર્ણિમાએ. છઠ્ઠામાં આવશે ફક્ત એ. બરાબર, એટલે કે તેમનું નિર્વાણ પાવા પૂર્ણિમા થયું હતું. સાતમામાં આવશે આગમ ગ્રંથ. આઠમામાં આવશે અસ્તેય. બરાબર. નવમામાં આવશે ત્રિરત્નના સિદ્ધાંત અને 10મામાં આવશે 2500 વર્ષ. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલાં આવશે શાક્ય, બીજામાં આવશે શુદ્ધોન, ત્રીજામાં આવશે કુશીનાર, ચોથામાં આવશે નંદીવર્ધન અને પાંચમા ખાલી જગ્યામાં આવશે 24. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3 છે કે સાચા કે ખોટા જણાવો. તેમાં પહેલું સાચું છે, બીજું ખોટું છે, ત્રીજું સાચું છે. બરાબર. ચોથું સાચું છે અને પાંચમું ખોટું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 4 જોઈએ તો બંધ બેસતા જોડકા રચો. એમાં પહેલામાં સી માયાદેવી, બીજામાં એફ આવશે મહાપ્રજાપતિ, ત્રીજામાં એ આવશે યશોધરા, ચોથામાં ઈ આવશે ત્રિશલા દેવી અને પાંચમામાં બી આવશે પ્રિયદર્શિની. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે મને ઓળખો. તો પહેલામાં છે કે હું સિદ્ધાર્થનો પ્રિય ઘોડો છું તો કંથક, હું સિદ્ધાર્થનો ગુરુ છું તો આલારક લામ, હું જૈન ધર્મનો છેલ્લો તીર્થકર છું તો મહાવીર સ્વામી, હું વર્ધમાન જન્મસ્થળ છું તો કુંડગ્રામ, હું વર્ધમાન નિર્વાણ સ્થળ છું પાવાપુરી. એ રીતે પ્રશ્ન 6 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો જ પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મમાં કયા કયા વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બરાબર. તો ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બીજો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું છે. તો ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. એ રીતે બીજો, ત્રીજો અને ચોથા પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખવાનો છે. બરાબર. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 7 ટૂંકનોટ લખો. તો ગૌતમ બુદ્ધ વિશે અહીંયા ટૂંકનોટ લખેલી છે જે તમારે લખવાની છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2 છે એમાં મહાવીર સ્વામી. તો એ મહાવીર સ્વામીની ટૂંકનોટ આપણે આ રીતે લખીશું. ઓકે. જેટલું સમય એટલું લખવાનું, વધારે ખીચડી ના કરતા. ત્યાર પછી પ્રશ્ન 8 નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં જે છે 4 શબ્દો, એ 4 શબ્દોના આ રીતે આપણે સમજૂતી લખવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો રેખાંકિતમાં જે પણ સ્થળોના નામ આપ્યા છે આપણે લખવાનું છે. હિમાલય, કપિલવસ્તુ, વારાણસી, બરાબર, શેત્રુંજી પર્વત અને લુંબિની એ કપિલવસ્તુ જોડે આવશે. ક્યાં આવશે? કપિલવસ્તુ. અને વારાણસી એ જ સારનાથ છે. ઓકે. આ સાથે આપણો વિડીયો પણ પૂરો થશે. ગુડ બાય.